અમને જ્યાંથી લીધા ત્યાંથી તો ઉતારો. ગાંધીનગર અમારા માટે અજાણ્યું છે. અંધારામાં ક્યાં જશે બધી બહેનો? પકડે ત્યાંથી લેતે કે 5 મિનિટ જ થઈ ગઈ, કઈ વધારે નથી થયું. ને વધારામાં રિક્ષાવાળા લૂંટી લે છે. ગાંધીનગરમાં અજાણે છે, અમને ક્યાં લઈ જાવશો? અમને જ્યાંથી લીધા ત્યાં જ છોડો. અમને બસ સ્ટેન્ડ પાસે તો ઉતારો, બધાને રસ્તે બધા અદાલતે જવાનું, અદાલત મૂકવા આવો હવે. ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓ છેલ્લા ઘણા દિવસથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે, પરંતુ ગઈકાલે જે મહિલા આરોગ્ય કર્મચારીઓ હતા એ લોકોની સાથે જે વર્તન કરવામાં આવ્યું છે એ જોઈને કદાચ તમારી અંદર પણ એક કંપન ઉઠી જશે, કારણ કે જેટલી પણ મહિલા કર્મચારીઓ છે એ લોકોને અડધી રાત્રે ફરાવવામાં આવી હતી. એવા અનેક આક્ષેપો કરવામાં આવે છે, ને ખાસ કરીને ક્યાંક એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે એ લોકોને અડધે રસ્તે જ મૂકી દેવામાં આવી હતી. એટલે ખાસ કરીને સવાલ હર્ષ સંઘવી ઉપર પણ ઊભા થઈ રહ્યા છે, ને જે રીતે આરોગ્યના કર્મચારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે એ દરેક વાત ઉપરથી અનેક સવાલો અત્યારે હાલ ઊભા થઈ રહ્યા છે. શું છે સમગ્ર વિષય અને કેમ આરોગ્ય કર્મચારીઓ ફરી એક વખત આકરા પાણીએ સામે આવ્યા છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગાંધીનગરમાં ફક્ત આરોગ્ય કર્મચારી જ નહીં, પરંતુ અત્યારે વ્યાયામના શિક્ષકોનું પણ ક્યાંક આંદોલન ચાલી રહ્યું છે, અને આ જ આંદોલનને કારણે ઘણી બધી વખત ગાંધીનગર પોલીસ દ્વારા એ દરેક કર્મચારીઓ અને જેટલા પણ ઉમેદવારો છે એ લોકોને અવારનવાર ડિટેન કરવામાં આવતા હોય છે, અને ખાસ કરીને આરોગ્યના મહિલા કર્મચારીઓને પણ ડિટેન કરવામાં આવ્યા હતા. એ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે હવે પોલીસ છે એ જ અમારી ભક્ષક બની છે, અમને રાત્રે 8 વાગ્યાના સમયે ગોળ ગોળ ફેરવવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા તો એ મહિલાને સાંભળીએ કે તે પોતાની વેદના ઠાલવતા અને ખાસ કરીને પોલીસ ઉપર આકરા પ્રહાર કરતા શું કહી રહ્યા છે. બોલો બધા. અમને જ્યાંથી લીધા ત્યાંથી તો ઉતારો. ગાંધીનગર અમારા માટે અજાણ્યું છે. અંધારામાં ક્યાં જશે બધી બહેનો? પકડે ત્યાંથી લેતે કે 5 મિનિટ જ થઈ ગઈ, કઈ વધારે નથી થયું. ને વધારામાં રિક્ષાવાળા લૂંટી લે છે. ગાંધીનગરમાં અજાણે છે, અમને ક્યાં લઈ જાવશો? અમને જ્યાંથી લીધા ત્યાં જ છોડો. અમને બસ સ્ટેન્ડ પાસે તો ઉતારો, બધાને રસ્તે બધા અદાલતે જવાનું, અદાલત મૂકવા આવો હવે. અત્યારે રાતે 8 વાગ્યા છે, અમને સવારના ડિટેન કરેલા છે. છાવણીની જગ્યાએથી અમને લઈ ગયા હતા, હજી સુધી અમને છાવણી ઉપર ઉતારવાનું કીધું. અમારી જોડે લેડીઝ છે, બધી બહેનો છે, એ લોકોને બધાને અલગ અલગ વાહન પકડીને પોતપોતાના વિસ્તારમાં જવાનું છે, તો ત્યાં લઈ નથી જતા. આટલું અંધારું થઈ ગયું છે છતાં અમને છોડતા નથી, અને અમને ક્યારના 10 મિનિટનો રસ્તો છે ને ગોળ ગોળ ગાંધીનગરમાં ફેરવે છે. અમને રસ્તે જોઈ નથી, સાવ અજાણ્યા છીએ, બધા બહારથી આવ્યા છીએ, અને આટલી લેડીઝને હેરાન કરે છે. ગાંધીનગર પોલીસ સપોર્ટ નથી કરતી, ઉલટાની આ સ્ત્રી કર્મચારીને હેરાન કરે છે. આટલી રાત થઈ ગઈ, અંધારું થઈ ગયું છતાં અમને અમારી જગ્યાએ ઉતારતી નથી. છાવણીની જગ્યાએ ઉતારવાના બદલે આખા ગાંધીનગરમાં ફેરવે છે. અમે ક્યારના કહીએ છીએ કે અમને છાવણીની જગ્યાએ ઉતારો, હજી ઉતારતી નથી ગાંધીનગર પોલીસ. સહકાર દેવાની બદલે અમને સ્ત્રી કર્મચારીને હેરાન કરે છે. આમાં બેનો દીકરીઓ છે, આમાં બેનો દીકરીઓ ક્યાંની છે? અમે કોઈ રસ્તા જોયા નથી, અમારા માટે અજાણ્યું છે. ગાંધીનગર જિલ્લો અજાણ્યો છે, ક્યાંથી ક્યાં જવું એ ખબર નથી. બેનો જોડે હેરાન કરે છે પોલીસ. બેનો જોડે કોઈ બી બનાવ બની ગયો તેની જવાબદારી કોણ લેશે? પોલીસ લેશે. મારી વાત, પોલીસ રક્ષક છે કે ભક્ષક થવા નીકળી છે? પોલીસ બહેનોની સ્ત્રીની રક્ષા કરવાની હોય, આજે સ્ત્રીની ભક્ષક થઈને પોલીસ રસ્તા ઉપર ઉતરી ગઈ છે. આ બહેનોને અંધારી રાતે ફેરવે છે. ક્યાંની કલાકથી ગાંધીનગર પોલીસ સપોર્ટ નથી આપતી. અમે શું ગુનો કર્યો છે? અમે આતંકવાદી છીએ? અમે સરકારના કર્મચારી છીએ, અમારો હક માંગવા નીકળ્યા છીએ. આવી રીતે સ્ત્રીઓને હેરાન કરે છે, સ્ત્રી કર્મચારીને. અમારા માટે ગાંધીનગર જિલ્લો સાવ અજાણ્યો છે. અત્યારે અંધારું થઈ ગયું છે, ચોર અમને ગમે તે ઉતારી નાખશે. બેનની માથે કઈ પણ થયું તેની જવાબદારી શું? ગાંધીનગર પોલીસની છે કે સરકારની છે? કરો વિડિયો વાયરલ, બધા કરો વિડિયો વાયરલ. એટલે એક બાજુ હર્ષ સંઘવી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જો પોલીસ કદાચ તમારું ના સાંભળે તો અમારો સંપર્ક કરજો, અમે તમારી ફરિયાદ લઈશું. પરંતુ બીજી બાજુ જે રીતે આરોગ્ય આ મહિલાઓની જે કમ્પ્લેન સામે આવી રહી છે, જે લોકો એ પ્રમાણે વર્તન કરી રહ્યા છે પોલીસ દ્વારા, એના ઉપરથી અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. પોલીસ ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે શા માટે આ મહિલાઓને અડધે રસ્તે છોડી દેવામાં આવી હતી, શા માટે થઈને આ મહિલાઓ સાથે આવું વર્તન કરવામાં આવ્યું હતું. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.